બધાય ધર્મ પ્રેમી શ્રાવક શ્રાવિકા ભાઈઓ બહેનો સૌને સાદર પ્રણામ. જય જિનેન્દ્ર. બધાય સુખ શાંતિમાં હશો. આપણે પ્રથમ કર્મ ગ્રંથનું ખૂબ સુંદર રીતે સ્વાધ્યાય કર્યા બાદ આપણે હવે બીજા કર્મ ગ્રંથનો સ્વાધ્યાય કરીએ છીએ. તો સ્વાધ્યાય કરતા આ 1 થી 6 કર્મગ્રંથના જે રચયિતા છે એ છે દેવેન્દ્ર સુરેશ્વરીજી મહારાજ સાહેબ. જેમ પ્રથમ કર્મગ્રંથના રચયિતા પણ દેવેન્દ્ર સુરેશ્વરીજી મહારાજ સાહેબ છે, જેને તપાગચ્છનું બિરુદ્ધ મળ્યું હતું એવા. તો એ મહારાજ સાહેબને વંદના કરી આપણે પરમાત્મા મહાવીર દેવને વંદના કરીએ. ઓકે, બધા હાથ જોડજો અને સાથે બોલજો. વીરઃ સર્વસુરાસુરેન્દ્રમહિતો વીરં બુધા સંશ્રિતા વીરેણાભિહતઃ સ્વકર્મનિચયો વીરાય નિત્યં નમઃ. वीरातीर्थमिदं प्रभृतमतुलं वीरस्य घोरं तपो वीरे श्रीधृतिकीर्तिकान्तिनिचयः श्रीवीरभद्रं दिश श्रीवीरभद्रं दिश. સર્વ ઇન્દ્રોથી પૂજાયેલા એવા પ્રભુ અને સર્વ ગુણો વિરંબુધા સંશ્રિતા, એટલે સર્વ જે જ્ઞાનીઓ પણ પ્રભુ વીરના શરણે આવેલા છે, રહેલા છે. અને પ્રભુ વીર વડે સર્વ કર્મનો ક્ષય થયો છે. વીરેણા વિહત સ્વકર્મ નિચયો, એવા પ્રભુ વીરને નિત્ય નમન કરીએ. વીરાય નિત્યમ નમઃ. વળી આગળ વધીને કીધું વીરા તીર્થમિદમ પ્રવૃતમતુલમ. પ્રભુ વીરે જે તીર્થ સ્થાપીને આપ્યું, કેવું તો કે મતુલમ એટલે અતુલ્ય, જેની કોઈ તોલે આવી શકે નહીં એવું તીર્થ, એવો ધર્મ જેઓએ સ્થાપના કરી છે એવા પ્રભુ. વીરસ્ય ઘોરમ તપો, અને જેવું ઉગ્ર તપસ્વી, જે ઘોર તપસ્યાઓ કરી છે, ઉગ્ર તપસ્યાઓ કરી છે એવા પ્રભુ વીર. અને વીરે શ્રી ધૃતિ કીર્તિ કાંતિ નિચય, જેની અંદર, જે પ્રભુ વીરમાં ધૃતિ એટલે ધૈર્યતા, કીર્તિ એટલે યશ કીર્તિ. વીરે શ્રી, શ્રી એટલે લક્ષ્મી. લક્ષ્મી કેવી તો કે ગુણ લક્ષ્મી, જ્ઞાન લક્ષ્મી, અતિશય રૂપી લક્ષ્મી. તો એ ગુણરૂપી કે જ્ઞાનરૂપી એટલે દર્શન જ્ઞાન ચારિત્ર રૂપી લક્ષ્મી જેઓમાં રહેલી છે. વીરે શ્રી ધૃતિ કીર્તિ કાંતિ, જેનો પ્રભાવ કે તેજ નિચય, જેની અંદર આશ્રય કરેલું છે એવા પ્રભુ મહાવીર. એટલે વીરે શ્રી ધૃતિ કીર્તિ કાંતિ નિચય શ્રી વીર ભદ્રમ દિશ, એવા પ્રભુ મહાવીર સ્વામી અમને ભદ્ર એટલે કલ્યાણ આપો. કલ્યાણ કેવું તો કે જે આત્માના ગુણે પ્રગટે, જે આત્મિક સુખની પ્રાપ્તિ કરાવે અને સંસારની ભૌતિકતાથી, કે જે સંસારની અંદર આપણે રચ્યા પચ્યા થઈને, રચી પચીને ખોટા કર્મ બાંધી અને અંતે દુર્ગતિના દુઃખોની અંદર જે દુર્ગતિની અંદર. હેલો, બધા આવું ના કરો, એક સાથે ના ભયા જાઓ, હા તો રહી જશો. ઓકે, તો જે પરમાત્મા વીરની અંદર ધૈર્યતા, વળી ગુણલક્ષ્મી આદિ સર્વ ગુણો જેની અંદર રહેલા છે એવા પરમાત્મા મહાવીર સ્વામી અમને ભદ્રમ દિશા એટલે અમને કલ્યાણ, અમારું કલ્યાણ કરો. ભદ્રમ દિશા મતલબ અમારું કલ્યાણ કરો. કલ્યાણ એટલે તો કે જેમાં આત્મિક સુખો ની પ્રાપ્તિ થાય અને પરંપરા એ મોક્ષની પ્રાપ્તિ થાય એવી માંગણી કરી. તો આ જે સ્તોત્રના રચયિતા કે શ્લોકના રચયિતા શ્રી કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય સુરેશ્વરજી મહારાજ સાહેબ. બરાબર. શેની ગાથા છે તમને ખ્યાલમાં આવી? સકલાર્હત સ્તોત્ર સૂત્ર, કે જે આપણે ગઈકાલે ફાગણવદ ચૌદસના દિવસે આપણે ચૈત્ય વંદનમાં બોલ્યા. હવે આની અંદર આ સ્તુતિ સાથે કર્મગ્રંથનું કઈ લેવા દેવા ખરું તો કે ચોક્કસ. આપણે ગાથાની અંદર કીધું શું? પ્રથમ કર્મગ્રંથની અંદર શું કીધું?
યસ, મહાવીર સ્વામીની સ્તુતિ કરી. તહ થુનિમો વીરજીનમ. શું કીધું? તહ થુનિમો વીરજીનમ જહ ગુણ ઠાણેસુ શૈલ કમ્માઈ બંધુ દવો ઉદીર્ણા સત્તા પત્તાની ખવિયારી. તો આ કર્મગ્રંથની અંદર આપણે શરૂ કરીએ એ પહેલા આપણે સેજ ઉપર જે પ્રસ્તાવના છે જે પૂજ્યપાદ ગુરુદેવ દ્વારા લખાયેલી અને આપણે એનું ભાષાંતર અને બીજું વિવેચન ખરેખર પંડિતવર્યો પણ શું ઉપકાર કરે છે એ આપણે આનાથી આપણને ખ્યાલમાં આવે. ધીરજલાલ દયાલાલ પંડિતજી, બરાબર ને? આપણે જે ભાષાંતર સારી રીતે સરળ રીતે સમજી શકીએ છીએ તો આ પંડિતજીનો બહુ મોટો ઉપકાર છે. કારણ શું? તો કે જે પહેલા જે જૂના કર્મગ્રંથ છે અમે જયારે અમે ભણતા તો એમાં માત્ર આજે એક પહેલી ગાથા છે એટલે લગભગ ગાથાર્થ અને ગાથાર્થથી લગભગ થોડુંક વધારે હોય, ટૂંકની અંદર વિવેચન હોય. એટલે આ જે ચોપડી હોય તો આની અંદર લગભગ 3 કર્મગ્રંથ આવી ગયા હોય. હા, આપણે આ ચોપડી છે, બરાબર? આ ચોપડી છે, બરાબર? તો આની અંદર આ કદાચ વધારે પાતળી થઈ જાય એમ લાગુ તો આની અંદર 3 કર્મગ્રંથ આવી જાય. એમાં પાછું આગળ પાછું નથી, બરાબર? તો વિવેચન જે વગેરે છે, વિવેચન જે છે તે વિવેચન અને જે આપણે સરળ ભાષામાં સમજી શકીએ તો એના માટે આ જે ધીરજલાલ દયાલાલ પંડિતજીએ જે મહેનત કરી છે, જે પુરુષાર્થ કર્યો છે, તો ખરેખર એમને તો આપણે વંદના બને જ કરવી જ પડે, બરાબર? તો આપણે ગાથા બોલીએ અને આગળ ગાથાઓની અંદર પ્રવેશ કરીએ પહેલા કંઈક આપણને જણાવે પણ છે તો આપણે સાંભળીએ, બરાબર? કે જે કર્મગ્રંથ છે કે કર્મ વિપાક નામનો પ્રથમ કર્મગ્રંથ પૂર્ણ કરી હવે આપણે કર્મસ્તવ નામનો બીજો કર્મગ્રંથ શરૂ કરીએ. જે આપણે કર્મગ્રંથની જે પહેલી ગાથા છે એને ઉપરનું જે પ્રસ્તાવ લખેલું છે એ આપણે વાંચી રહ્યા છે. પહેલી ગાથા બધાની મળી છે? હા, જો પહેલી ગાથાની ઉપર પહેલી ગાથા છે ત્યાં છે. દ્વિતીય કર્મગ્રંથ કરીને પછી લખેલું છે. ઓકે, વિભાબેન ક્યાં ખવાઈ ગયા? પેજ નંબર કહી દો. તમારી પાસે પહેલો કર્મગ્રંથ જ છે ને? હા, બીજો કર્મગ્રંથ છે. હા, ઓકે, હા, યસ. 27. હા, પેજ જૂની પુસ્તકમાં 27 પેજ નંબર. વિજયભાઈ તમારી પાસે કયો પેજ નંબર? હા, ઓકે, મળી ચાલો. ઓકે, શું કે તો કે કર્મ વિપાક નામનો બીજો પ્રથમ કર્મગ્રંથ પૂર્ણ કરી હવે આપણે કર્મસ્તવ નામનો બીજો કર્મગ્રંથ શરૂ કરીએ, બરાબર ને? કર્મ વિપાક જેનો આપણે ગઈ વખતે વાત પણ કીધી, વિપાક એટલે ફળ. જે જીવ કર્મ બાંધેલા છે તો એના ફળ સ્વરૂપે શું મળે છે, બરાબર? કર્મ કેવી રીતે બંધાય છે એની પણ વાત કીધી. કર્મ ઉદયમાં આવતા જીવને કેવા પરિણામ ભોગવવા પડે છે, સુખ દુઃખ, સારું નરસું વગેરે. તો એ કર્મ વિપાકની અંદર કહેવામાં આવ્યું. તો જેમાં બંધ કેવી રીતે થાય છે એની પણ વાત કીધી, બરાબર ને? તો હવે શું કીધું એ પછી આપણને કર્મસ્તાવ નામનો બીજો કર્મગ્રંથ શરૂ કરીએ. પ્રથમ કર્મગ્રંથમાં મૂળ 8 કર્મો અને તેની 148 અથવા 158 ઉત્તર પ્રકૃતિઓ સવિસ્તારપણે સમજાવી, એમાં સમજાવવામાં આવી છે. અને બીજો કર્મગ્રંથ શરૂ કરતા પહેલા તે મૂળ 8 કર્મો અને 148 અથવા 158 પ્રકૃતિઓને કંઠસ્થ કરી લેવી અતિશય જરૂરી છે, ખાસ જરૂર છે એમ કે છે. અને કારણ કે તેના ઉપર જ આ બીજા કર્મગ્રંથમાં બંધ, ઉદય, ઉદીર્ણા અને સત્તા સમજાવવામાં આવશે. તો કે બંધ, ઉદય, ઉદીર્ણા અને સત્તાના અર્થો હમણાં પહેલી ગાથામાં આપણને સમજાવવામાં આવશે. એટલે પહેલી ગાથાની અંદર આપણે બંધ, ઉદય, ઉદીર્ણા અને સત્તા સમજાવવામાં આવશે, બરાબર? પણ કોઈ પણ હવે શું કે છે આની અંદર પહેલી ગાથાની અંદર સમજાવાશે, પણ એના પહેલા શું કે છે કે કોઈ પણ ગ્રંથ શરૂ કરતા પહેલા શાસ્ત્રકારો નિર્વિઘ્ન ગ્રંથ સમાપ્તિ માટે અને વિદ્વાન માણસો આ ગ્રંથ વાંચવા ભણવાની પ્રવૃત્તિ આવરે એટલા માટે મંગલાચરણ, વિષય, સંબંધ અને પ્રયોજન આ ચાર એને શું કીધું તો કે અનુબંધ ચતુષ્ટય. શું કે છે?
અનુબંધ ચતુષ્ટય પ્રથમ ગાથામાં જ લખે છે. તે શિષ્ટ પુરુષોના આચારનું પાલન કરવા માટે આ ગ્રંથના કરતા પૂજ્ય શ્રી દેવેન્દ્ર સુરેશ્વરજી મહારાજ પણ આ પ્રથમ ગાથામાં મંગલાચરણ આદિ અનુબંધ ચતુષ્ટય જણાવે છે. બરાબર. શું કીધું કે જેમ તમને ગઈ વખતે મેં એક વાત કીધી હતી, બરાબર ને, કે ચોક્કસ બધા ઓછામાં ઓછું શું તો કે જીનેશ્વર પરમાત્માની તમે પૂજા કરી ગયા છો. બરાબર. વાત કરી હતી બધાને, લગભગ બધા કરી ગયા હશો. બરાબર ને. કારણ શું છે કે કોઈ પણ ગ્રંથ ભણીએ, બરાબર, તો એ જેમ કે આ બધું કરવા માટે છે ને, આ કરવા પાછળનું કારણ શું છે? તો કે પહેલું તો શું, તો આપણને આપણું મન સ્થિર થાય, આપણું મન સ્થિર થાય અને જીન વાણી પ્રત્યેની આપણને શ્રદ્ધા ઉદ્ભવે, શ્રદ્ધા વધે. એના માટે આ અતિ આવશ્યક છે. તો જેની અંદર આપણને 4 વસ્તુ કીધું. મંગલાચરણ, કેમ કે પરમાત્માની પૂજા કરીએ, ગુરુવંદન કરીએ, તો એ વિશિષ્ટમાં વિશિષ્ટ મંગલાચરણ થયું. શું? હા, વિશેષમાં વિશેષ આ મંગલાચરણ થયું. કારણ શું, તો કે જે પૂજા વગેરે કરીએ છીએ, ગુરુવંદન કરીએ છીએ, ત્યાં ભક્તિભાવ છે. શું છે? ભક્તિભાવ છે. ભક્તિ ત્યાં તો કે જે ઉપકારી છે એના તરફ. તો આપણે જે શાસ્ત્ર વગેરે ગ્રંથની જે સ્વાધ્યાય કરીએ છીએ, તો એના પ્રત્યેનો આદર ભાવ, બહુમાન ભાવ, ભક્તિભાવ પ્રગટે. એટલા માટે ચોક્કસ કરવું જોઈએ. એટલે આપણે 4 વસ્તુઓ કીધી, જેમાં 4 વસ્તુ કહેવામાં આવશે. કઈ કઈ? મંગલાચરણ, મંગલાચરણ, વિષય, સંબંધ અને પ્રયોજન. બરાબર ને? યસ. જેમાં આપણે અત્યાર સુધીની અંદર જીવ વિચાર, દંડક પ્રકરણ, વળી પ્રથમ કર્મ ગ્રંથ આ ભણ્યા પછી એની અંદર પણ ત્યાં પણ કીધું હતું. બરાબર. ત્યાં 5 વસ્તુઓ કીધી હતી. જીવ વિચાર અને દંડક પ્રકરણમાં 5 વસ્તુઓ કીધી હતી. કોઈને ખ્યાલ છે? મંગલાચરણ, વિષય, સંબંધ, પ્રયોજન, પછી અધિકારી. બરાબર, અધિકારી. બરાબર ને? તો હવે અહીંયા પણ આપણને જણાવે છે અધિકારી કોણ. અહીંયા અધિકારી નો કહેવામાં આવ્યા, ખાલી મંગલાચરણ, વિષય, સંબંધ અને પ્રયોજન જ કીધું. અધિકારી નો કહેવામાં આવ્યા. તો કે આ સ્થિતિએ પહોંચનારો જીવ કોણ, તો કે સમ્યક દ્રષ્ટિ હોય એ અને ધર્મ ઉપર શ્રદ્ધા વાળો હોય એ જે પહોંચી શકે છે. ફરીથી ને તમને કહું કે આ જે વિષય છે ત્યાં સુધી કોણ પહોંચી શકે છે, તો કે જે ધર્મ ઉપર શ્રદ્ધા વાળો છે, જેને જીનેશ્વર ભગવાન પ્રત્યે પ્રીતિ છે, શ્રદ્ધા છે, બરાબર ને, એવો જ આત્મા આગળ વધી શકે છે. બરાબર. જેમ કહેવાય ને કે જે ઈચ્છુક હોય, બરાબર, ઈચ્છુક હોય, પણ ઈચ્છુક પણ કોણ હોય, તો કે જેને વિશ્વાસ હોય, શ્રદ્ધા હોય, એ જ ઈચ્છુક પણ બને. તો શું કે છે, તો કે હવે આપણે ગાથા કરીશું. બોલજો બધાય. તહ થુણીમો વીરજીણમ સયલ ગુણ ઠાણે સુસયલ કમ્માઈમ બંધુ દવ ઉદીર્ણયા સત્તા પત્તાણી ખવિયાણી. શબ્દાર્થ કે છે તહ એટલે તથા, તેમ અથવા તે પ્રકારે, થુણીમો એટલે અમે સ્તુતિ કરીશું, વીરજીનમ એટલે મહાવીર પ્રભુની, જહ એટલે જેમ અથવા જે પ્રકારે, ગુણ ઠાનેશું એટલે 14 ગુણ સ્થાનકોમાં, સયલ કમ્માઈ એટલે સર્વ કર્મોને, બંધુ દવો ઉદીર્ણયા એટલે બંધ, ઉદય અને ઉદીર્ણા તથા સત્તા પત્તાની એટલે સત્તામાં પ્રાપ્ત થયેલા અને ખવિયાણી એટલે ખપાવ્યા છે. બરાબર. શું કે છે કે 14 ગુણ સ્થાનકોમાં બંધ, ઉદય, ઉદીર્ણા અને સત્તામાં પ્રાપ્ત થયેલા સર્વે કર્મોને પ્રભુ મહાવીર સ્વામીએ જે રીતે ખપાવ્યા છે તે રીતે બતાવતા અમે શ્રી મહાવીર સ્વામીની સ્તુતિ કરીશું. આમાં સમજાવ્યું તમને? ગાથાર્થમાં શું કે છે, તો કે અહીંયા જે ગુણસ્થાનકોની અંદર બંધ, ઉદય, ઉદીર્ણા, સત્તા, બરાબર ને, તો એની અંદર પ્રભુ એનું જે
કેવી રીતે જીવ કેવી રીતે કર્મ બાંધે છે, વળી કેવી રીતે ઉદયમાં આવ્યા, વળી એને કેવી રીતે ખપાવ્યા, એ કર્મનો કેવી રીતે ખપાવ્યા. તો બધા જીવો અલગ અલગ રીતે કરે, બધા જીવોનો ક્રમ અલગ અલગ હોય, બરાબર કે નહીં? હવે સમજો કે ધારો કે અહીંયાથી બધા ઘરે જવાના છે, બરાબર, ભાઈ આવ્યા છો ઘરે તો જવાના છો, બરાબર ને? પણ બધા અહીંયાથી નીકળીને બહાર જતા રહેશો એવું તો નથી, ડાયરેક્ટ ગાડીમાં બેસીને ઘરે જતા રહેશો એવું નથી. કદાચ વિજયભાઈ કહેશે કે શું કહેવાય કે મારે માર્કેટમાં મારે જવાનું બાકી છે. હા, વળી વિભાબેન કહેશે મારે હજી દર્શન પણ બાકી છે. સરોજબેન કે હજી શું કહેવાય મારે બીજું પણ કામ બાકી છે. તો બધા પોતપોતાનું કામ અલગ અલગ કરીને જતા હોય, બરાબર ને? સમજાય? ઓકે. હવે એ જ રીતે શું કહીશું કે બધા એક સરખું નથી. તો હવે કોને અનુલક્ષીને કરીશું? તો કે અહીંયા જે દરેક જીવો પણ કર્મનો ક્ષય કર્યો, કર્મ પણ બાંધ્યા છે અને મોક્ષે પણ ગયા છે. હવે ધારો કે અત્યાર સુધીની અંદર કેટલા જીવો મોક્ષે ગયા છે? જેમ કે આદિનાથ ભગવાન થી લઈને 24 તીર્થંકર ભગવાન તો મોક્ષે ગયા છે. આ બધાની પ્રવૃત્તિ એક સરખી તો નથી, કર્મ બાંધવાની. હા, કદાચ છેલ્લે જે મોક્ષે જવાની 14મા ગુરુસ્થાને કઈ ગયા અને તે વખતે અયોગી થઈને મોક્ષે ગયા, એ બધા તીર્થંકરોનું સરખું. મોક્ષે ગયા કે કેવલ જ્ઞાન પામ્યા ત્યાર પછીની કદાચ પ્રવૃત્તિ તીર્થંકરોની, એમાં પણ બધા તીર્થંકરોની એક સરખી નહીં, તેમાં બધા તીર્થંકરોની એક સરખી ન હોય, બરાબર? કેમ? તો કે કદાચ કોઈનું શું કે આયુષ્ય બાકી હોય, બીજા કર્મ વધારે બાકી હોય તો બીજા સમુદ્રઘાત વગેરે પણ કરવામાં આવે, જે આપણે દંડકમાં શીખી ગયા હતા, કેવલી સમુદ્રઘાતની વાત આવી હતી, બરાબર? તો કદાચ કોઈનું આયુષ્ય વધારે ઓછું હોય અને બીજા કર્મ ઓછા હોય, વધારે હોય, તો કે કર્મનો ક્ષય કરવા માટે શું કરે? કેવલી સમુદ્રઘાત એવી વાત આવી હતી, બરાબર? તો એવી રીતે બધા જીવો પણ એક સરખી રીતે બધા મોક્ષમાં જવાની 14મા ગુરુસ્થાને પહોંચ્યા એટલે ત્યાં બધા એક અવસ્થા થઈ જાય. પણ હવે બધા જીવો સમજો કે અત્યારે જેમ બધા સ્વાધ્યાય કરીએ છીએ કે કોઈ સમ્યક ગુણસ્થાને કરેલું છે કે મિથ્યાત્વ ગુણસ્થાને કરેલા છે, તો બધા જીવોની પરિસ્થિતિ એક સરખી હોતી નથી. તો હવે અહીંયા જે 14 ગુણસ્થાનકો કે છે, તો 14 ગુણસ્થાનકોની અંદર બધા જીવો એક સરખા હોતા નથી, બરાબર? પણ જેમ શું કહેવાય કે કોઈ કદાચ પહેલા ધોરણની અંદર ભણતા હોય કે અથવા 7મા કે 8મા ધોરણમાં ભણતા હોય, સ્ટાન્ડર્ડ 1 ની અંદર ભણતા હોય, તો બધા સ્ટુડન્ટ હોય બધા ઇક્વલ હોય કે બધાનું બ્રેઇન કે કુશળતા, હોશિયારી વગેરે અલગ અલગ હોય? બધાનું બ્રેઇન એક સરખું હોય? પણ સ્ટાન્ડર્ડ તો બધા એક જ ટીચર ભણાવે છે, એક શું કહેવાય સેમ બોર્ડ ને સેમ બધું બુક્સ વગેરે હોય, તો છતાં પણ જ્યારે એક્ઝામમાં ટેસ્ટ કરે ત્યારે કોઈક 100 પણ હોય ને કોઈ તો કે 30 ની અંદર પણ હોય. બધાનું ગ્રાસ્પિંગ, બરાબર? ગ્રાસ્પિંગ કે પછી માઇન્ડ બ્રેઇન બધાનું અલગ અલગ રહે, બરાબર ને? તો એવી રીતે પરંતુ છતાંય શું તો કે એ બધાનું લેવલ કદાચ સમજો કે આ કેટેગરીની અંદર છે, આ કેટેગરીની અંદર છે, એટલે તે વખતે સમજો કે સ્ટાન્ડર્ડ વાઇઝ ની અંદર ત્યાં, બરાબર ને, કે સ્ટાન્ડર્ડ 8 છે કે સ્ટાન્ડર્ડ 7 છે કે, બરાબર? તો આમ જે સિમિલર જેવું છે, એક સરખું નથી, નોટ કોપી પેસ્ટ. જેમ કે ભાઈ લીમડાના ઝાડ હોય તો લીમડાનું ઝાડ છે તો એ બધા એક સરખા ના હોય, કોઈ નાનું પણ હોય, કોઈ મોટું હોય, ઝાડું પણ હોય, અને કોઈકની અંદર શું કહેવાય ફળ વગેરે આવતા હોય, કોઈકની અંદર ન પણ આવતા હોય, પણ છતાં શું કહીશું તો કે લીમડો છે, બરાબર? તો જેમ કેટલીક વિશેષતા એને સમાનતા હોય એટલે એને એ કેટેગરીની અંદર લઈ લીધા. તો એવી રીતે સર્વજીવો બધા અલગ અલગ પ્રકારના છે, સર્વજીવોની સ્થિતિ પણ અલગ અલગ છે, પરંતુ આ કેટેગરીથી આ કેટેગરીના એક જેમ નક્કી કરવામાં આવી, કદાચ આપણે કહીએ કે બધા સંઘના ભાવિકો છે, બરાબર? સંઘના ભાવિકો છે લગભગ 101 જણ કદાચ આપણે ક્લાસની અંદર જોડાતો હોય, તો બધાને એક સાથે મારે એક્ઝામ કરવી હોય, બધાને એક સાથે એક્ઝામ કરવું હોય તો મારે શું કરવું પડે? બધા એક સાથે હોય, ધારો કે તમને જે આપવું, તમને જે પેપર કરીને આપવું એ હવે મંગળવાર વાળાને આપવું તો વિચારે ખોવાઈ જાય, બને કે ના બને? કેમ કે શું તો કે તમને તમારી કેટેગરી અલગ રહેવાની હોય, એનાથી પછી વેનસડે હોય તો એ લોકોને, બરાબર? તો એવી રીતે જેમ બધાની પણ સિમિલર, જ્યાં થોડું થોડું સિમિલરિટી આવી જાય છે, તો એને એક ગુણસ્થાનક કહેવામાં આવે. તો એવા 14 ગુણસ્થાનક. પણ હવે આમ તો ઘણા બધા જીવો એ ટાઈપના હોય, તો હવે બધા જીવોને કોને અનુલક્ષીને આ ગુણસ્થાનકોની અંદર કહેવામાં આવશે? 14 ગુણસ્થાનકો છે, બરાબર? એ 14 ગુણસ્થાનકો છે એ પણ વિભાગ કરવા, 14 વિભાગની અંદર આપણને બધું કહેવામાં આવશે. નહીં તો આમાં તો એવું શું તો કે જેટલા જીવ એટલા ગુણસ્થાનક. શું કે છે?
જેટલા જીવ એટલા ગુણસ્થાનક. તો અહીંયા શું કે છે? તો કે જે મહાવીર સ્વામી ભગવાને શું મહાવીર સ્વામી ભગવાને જે પ્રકારે કર્મ બાંધ્યા હતા, વળી એને ઉદયમાં પણ આવ્યા અને ખપાવ્યા પણ ખરા. જે સત્તામાં આવ્યા હતા એને ખપાવ્યા હતા. તો જે પ્રમાણે મહાવીર સ્વામી ભગવાને કર્મ બંધ કર્યો, અમને વળી ઉદયમાં આવ્યા અને એમને ક્ષય પણ કર્યો, તો એ રીતે અહીંયા આ કર્મ ગ્રંથની અંદર કહેવામાં આવશે. બસ એ આપણને આગળ જ આપે છે. ઓકે, યસ, ઓકે, સમજાયું. ચાલો હવે આગળ વાંચીએ. શું કીધું કે 14 ગુણ સ્થાનકોમાં ઉદય ઉદીર્ણા અને સત્તામાં પ્રાપ્ત થયેલા સર્વ કર્મોને પ્રભુ મહાવીર સ્વામીએ જે રીતે ખપાવ્યા છે તે રીતે બતાવતા અમે પ્રભુ શ્રી મહાવીર સ્વામીની સ્તુતિ કરીશું. એટલે આપણે આ જે કર્મ ગ્રંથ કરીએ છીએ તો એમાં પ્રભુ મહાવીર સ્વામીની સ્તવના થાય જ છે. બરાબર. ઓકે, સિમ્પલ વસ્તુ છે કે કોઈ કદાચ કામ કરતો હોય, કોઈ ઓફિસની અંદર કે કોઈ ગમે તે, બરાબર. તો હવે એ કામ કરતો છે તો એ કાયમ માટે એવું યાદ કરે કે હું આના માટે આ કામ કરું છું, આના માટે કામ કરું છું, એવું યાદ કરે કે પછી આના કામની અંદર વ્યસ્ત થઈ જાય? શું કરશે? કામની અંદર વ્યસ્ત થઈ જાય. બરાબર. હવે એ મનની અંદર યાદ હું આના માટે કામ કરું છું, આના માટે કામ કરું છું, તો એનું ધ્યાન છોડશે જ નહીં. બરાબર ને? ધારો કે બરાબર ને, પરંતુ જેના માટે કામ કરી રહ્યો છે, સંપૂર્ણ સારી રીતે કામ કરી રહ્યો છે, બરાબર ને, એની બધી જ ભક્તિ એના માટે થાય છે. એની જ ભક્તિ સરસ રીતે થઈ રહી છે. કેમ? તો એ કાર્ય સાથે એ જોડાઈ ગયો છે. બસ આપણે આ જે સ્વાધ્યાય કરીએ છીએ તો એ સ્વાધ્યાયની અંદર જે પણ કદાચ એક શબ્દ પણ આપણે ભણીએ, વાંચીએ, લખીએ તો બધું જ પ્રભુ મહાવીર સ્વામીની સ્તુતિ થાય. કેમ કે સમજવા માટે સહજ રીતે શું થાય છે? સમજવા માટે બરાબર પ્રયત્ન કરીશું, બરાબર. તે વખતે તો એ જ વસ્તુ આપણને કહે છે. વિવેચન આપણે વાંચીશું. જ્ઞાન, દર્શન, ચારિત્ર એ આત્માના મુખ્ય ગુણો છે. તે ગુણો કર્મોથી ઢંકાયેલા છે. ધર્મ કાર્યના પ્રયત્ન વિશેષથી આ ગુણો આત્મામાં પ્રગટ થાય છે. કર્મો દૂર થવાથી આવિર્ભૂત બને છે. વાદળથી ઢંકાયેલો સૂર્ય વાદળ દૂર થવાથી જેમ પ્રગટ થાય છે, તેમ કર્મો દૂર થવાથી જીવમાં ગુણો પ્રગટ થાય છે. આવિર્ભૂતની વ્યાખ્યા પણ તમને મળી ગઈ. આવિર્ભૂત એટલે શું? તો કે આ જે જ્ઞાન વગેરે જે ગુણો છે, બરાબર ને, એ ગુણો શું છે? તો કે કર્મોથી ઢંકાયેલા છે, બરાબર ને, કર્મથી ઢંકાયેલા છે. જેમ વાદળો સૂર્ય આગળ આવી જતા, અથવા વાદળોથી ઢંકાયેલો સૂર્ય છે, અને વાદળો દૂર થાય એટલે સૂર્ય શું થાય છે? સૂર્યના કિરણો શું થાય છે? સૂર્યના કિરણો બોલો તો ખરા. એટલે વાદળ સૂર્ય કિરણો સહિત જ હતો, બરાબર ને. માત્ર શું છે તો કે વાદળથી થોડા સૂર્ય થોડો ઢંકાયેલો હતો. બાકી સૂર્ય વાદળા દૂર થયા અને સૂર્યની અંદર પ્રકાશ આવી ગયો એવું નથી, બરાબર. જે સૂર્ય છે એ પ્રકાશ યુક્ત જ છે, પણ શું તો કે વાદળો આવવાથી સૂર્ય થોડો ઢંકાયો. પણ જે વાદળા દૂર થવાથી શું કરો? બોલો. સૂર્ય દેખાય, સૂર્યનો પ્રકાશ સંપૂર્ણ રીતે વ્યાપે છે, બરાબર. તો એવી જ રીતે શું થાય છે તો કે આત્માની અંદર શું કે છે તો તે સર્વે જીવો સ્વરૂપે સરખા અનંત ગુણો છે, પરંતુ કર્મોના આવરણના ઓછા વધતા પ્રગટ થાય છે. તેથી પ્રગટ થયેલા તે ગુણોની તરતમતાને લીધે જીવોમાં પણ ભેદ પડે છે. તેને જ ગુણસ્થાનક કહેવાય છે. ખ્યાલ આવ્યો? ઓકે. અત્યારે આપણે બારે જોઈએ તો સૂર્ય આપણે બારે જોઈએ છે તો વાદળા આડા છે, બરાબર ને. હવે આ જ વાદળ અત્યારે તમને બારેથી કહી છે કે જોયા વગર કહી શકીએ વાદળ અત્યારે સફેદ હશે અને સંપૂર્ણ નથી ઢંકાયેલા. હવે જો એકદમ વરસાદી વાતાવરણ હોય તો અત્યારે જે અજવાળું છે એના કરતા વધારે અંધારું થઈ જાય. કારણ શું? તો કે વાદળા વધારે કાળા હોય છે અને
તે એકદમ ઢાંકી દે ઘટ્ટ હોય છે કે જે સૂર્યના પ્રકાશને એકદમ ઢાંકી દે, સાવ અંધારું નથી થતું, સાવ અંધારું નથી થતું, પરંતુ શું તો કે પણ ઢંકાયેલું હોય છે, અજવાળું હોય છે, પણ પ્રકાશ દેખાતો હોતો નથી. તો એમ શું તો કે બધી રીતે એક સરખું હોતું નથી. જેમ એકદમ જોરદાર વરસાદ ઘેરાઈને આવ્યો હોય ને વાદળા છે જોરદાર ઢંકાયેલા છે, તો દિવસ થતા પણ શું તો કે થોડું અંધારું દેખાય, બરાબર. તો અને ઓછું વાદળા આછા હોય તો, વાદળા આછા હોય થોડોક તો કે પ્રકાશ વધારે અજવાળું વધારે દેખાશે. બરાબર. અને કદાચ વાદળા હોય જ નહીં તો કે સૂર્યના સંપૂર્ણ પ્રકાશ દેખાશે, બરાબર ને. તો હવે શું કીધું તો કે ઓછા વધતા પ્રમાણે કીધું. શું આમ જોઈએ કે જીવોનું સ્વરૂપ કેવું કીધું? એક સરખું છે. બધા જીવોનું સ્વરૂપ એક સરખું છે, કારણ કે બધા જીવો શું છે? અનંતા અનંત ગુણો છે. દરેક જીવોમાં, સર્વ જીવોમાં સરખા અનંત અનંત ગુણો છે. પરંતુ શું કીધું તો કે કર્મોના આવરણના ઓછા વધતાપણાને લીધે હવે આપણે બધા બેઠા છીએ, બરાબર ને. તો આપણે બધાને એક સરખા બધા કર્મને બધાનું કર્મ એક સરખું આવરણ છે. શું આપણા બધાનો અવાજ એક સરખો છે? ઓકે. શું આપણી જાડાઈ પાતાળાઈ બધાની એક સરખી છે વિભાબેન? હા, બરાબર ને. હા, કે વિઝન, આંખની શક્તિ બધાની એક સરખી છે, શરીરની શક્તિ એક સરખી છે, સમજણ શક્તિ બધાની એક સરખી છે. આમ તો જો બધાની પાસે બે આંખો છે. હા કે ના? ઓકે. બધાની પાસે બે નાક છે. ઓકે ઓકે, ચાલો. ઓકે. આમ કહેવાય માણસની પાસે 32 દાંત હોય, બરાબર ને. શું બધાની પાસે 32 દાંત હોય? હેલો. પેલા હું હવે ખબર નહીં અત્યારે. અરે તોય તે સાંભળજો, તમને લાગે એમ, બરાબર. 32 દાંતો એ ઉત્તમ લક્ષણ વાળા કીધા છે. આપણી પાસે 32 છે કે નહીં? તમે ટ્રાય કરજો. હા, યસ, બરાબર. હા, હવે જેમ શું કહેવાય કે જીભ છે, બરાબર ને. જીભને પણ શું કહેવાય ટેસ્ટ કરવાની બધી એક સરખી શક્તિ છે. નાક છે ને સૂંઘવાની એક સરખી શક્તિ છે, બધા પાસે નથી. સાંભળવાની શક્તિ એક સરખી છે? બધાની પાસે એક સરખી શક્તિ છે ખરી? અરે કોઈને ઓછું શું કહેવાય કે ઓછું સંભળાતું હોય, બધી શક્તિઓ બધાની અલગ અલગ છે. આ બધું કેવી રીતે છે? તો કે કર્મના આવરણોને આધારે આ બધી જે શક્તિઓ આપણને મળી છે, બધી કર્મના આવરણ, એટલે બધા જીવોની એક સરખી છે. બધું સરખું બાહ્યથી જોઈએ તો એક સરખું છે. બાહ્યથી જોઈએ તો આપણી પાસે બધા પાસે બે નાક છે, બે આંખો છે, બે કાન છે. બાહ્ય એટલે બે કીધી એટલે તો કે દ્રવ્ય અને ભાવ એમ કીધી છે ભાઈ. દ્રવ્ય ને એમ વિચારો. ઓકે. તો જેમ બાહ્ય થકી જોઈ બંને અંગોપાંગ વગેરે કદાચ સરખા સમજીએ, પણ બધાની શક્તિઓ અલગ અલગ છે. તો એ જે શક્તિઓ છે બધાની કેવી છે? કર્મના ક્ષમને આધીન મળી છે, બરાબર. તો જેવા પ્રકારના આવરણ, અહીંયા જેવા પ્રકારનું આવરણ, જેને ઓછું આવરણ હશે, બરાબર. ધારો કે જ્ઞાનાવરણીય કર્મ ઓછું આવરણ હશે તો એની શું કે માઇન્ડ શક્તિ વિશેષ હશે. આવરણ ઓછું હશે તો વિશેષ હશે જ્ઞાનાવરણીય, બરાબર. દર્શનાવરણીય તો એ પણ બરાબર. તો વગેરે જે પણ કર્મો, તો શું કે છે તો કે હવે જે શું કે છે તો કે તેથી પ્રગટ થયેલા ગુણોની તરતમતા, એટલે જે ગુણો જીવોને જે ગુણો પ્રગટ થયેલા છે, તો એને શું કહેવાશે? એની તરતમતા એટલે ફેરફાર. તરતમતા એટલે ઓછા વધતું. તરતમતા એટલે ઓછા વધતું. એ જીવમાં જે ભેદ પડે છે તેને શું કહેવાય છે? ગુણસ્થાનક. હવે ચાલો સિમ્પલ રીતે ઓકે. હવે ધારો કેમ કહીએ, કોઈની પાસે સમય હોય, બરાબર, સમય હોય, અનુકૂળતા હોય, તો શું કરશે? તો કે ધર્મ આરાધના પણ કરશે, બરાબર. જેમ શું કહેવાય કે ભાઈ સમય મળતા વિશેષ ધર્મ આરાધના પણ કરશે. જેમ હોલિડે નો દિવસ હોય તો હોલિડે ના દિવસે કદાચ ચાલો ને ભાઈ નિરાશ છે, શાંતિથી પરમાત્માની સેવા પૂજા ભક્તિ કરીશું, અને બાને દેરાસર પણ જવાશે, અને લોકોને મળવાનું પણ થશે. ઓકે, આ આશયથી આવીએ, બરાબર. પણ હવે સમજો કે એ જ વસ્તુ આજે હોલિડે છે ભાઈ, શાંતિથી ભાઈ આવશો કે આખું વીક
આખું વીક કામ ને કામ કરતા હોઈએ છીએ, થાકેલા ભાગેલા હોઈએ છીએ, એક દિવસ સુવાનો સમય મળે છે શાંતિથી, અને બપોરે લગભગ 11-12 વાગે ઉઠતા હોય, આવા પણ લોકો છે કે નહીં? છે બરાબર. અને કેટલાક લોકો એવું શકે ચાલો સકાભાઈ કે ભાઈ નિરાત છે, નિરાતે ઉઠીએ પણ સકાભાઈ ત્યારે દેરાસર સેવા પૂજા ભક્તિ પણ કરીએ, બરાબર. તો આ બંને જીવનની અંદર દિવસ તો એક સરખો જ છે, બધા માટે રવિવાર જ હતો, બરાબર. છતાં બંને જીવોમાં ફરક શું? એકે વિચાર કર્યું કે શું કહેવાય કે ભાઈ ચાલો, હા, ઉતાવળ નથી કરવું, પણ આજે નિરાત છે તો હવે શું કહેવાય, નિરાતે શાંતિથી સેવા પૂજા પણ ભક્તિ પણ કરીએ. દેરાસર પણ જઈએ, કદાચ સેવા પૂજા ન કરે તો દર્શન કરે, ભક્તિ કરે, બરાબર. એ પણ છે. અને બીજી બાજુ એ પણ સેમ કામ કરતા સેમ દિવસ છે, બરાબર. ભાઈ શાંતિથી આજે નિરાતે ભાઈ કોઈ ઝંઝટ ના જોઈએ, બસ આપણે આરામ કરવો છે. બંનેમાં ફરક શું? કઈક ફરક તો હશે. ફરક દેખાય કે ના દેખાય તમને? પ્રમાદ કર્મો જુદા, બધા બે ના કર્મો જુદા છે એટલે જુદા વિચારણા થઈ છે. અને કર્મ બંને જણા એક જ ફેક્ટરીમાં છે અથવા એક જ ઓફિસની અંદર કામ કરે છે. હવે સેમ પોઝિશન પર પણ છે. હવે આવું બને કે ના બને? અરે છે જ. આના પાછળનું કારણ શું ખબર છે? તો કે બંને જીવોનું જે મોહનીય કર્મ છે ક્ષમમાં ઓછું છે. મોહનીય કર્મની અંદર ફેરફાર છે. કારણ શું? તો કે જે આળસ કરવો છે, મોજ કરવો છે, ભાઈ શું કહેવાય કે અથવા મોહને બસ છે, બસ એક જેવું શું નહીં, કંઈક એનું મોહનીય કર્મ મંદ થયેલું છે કે જેના કારણે કંઈક આત્મ તરફ પણ આત્મગુણ તરફ પણ જોવા માટેનો પ્રયત્ન કરે છે, બસ. એટલે બંને એક પોઝિશનની અંદર હોવા છતાં પણ હવે બંનેની અંદર આમ બાહ્ય થકી જોઈએ તો સરખું છે, પણ એના ભાવોની અંદર ખૂબ ફેરફાર છે, બરાબર. ઓકે, ચાલો હવે એ જ વાત તમને આગળ વધીને કરું. હા, ઉદાહરણ તમને એના માટે આપું છું એક્ઝામ્પલ તરીકે, કે જે વાસ્તવિક રીતે દેખાય. પુરુષના જેવા મહાપર્વના દિવસો હોય, બધા એને પ્રવચનની અંદર કહેવામાં આવતું હોય, ખૂબ સાંભળતા પણ હોય કે ભાઈ અતિ મહત્વના દિવસો છે, બરાબર. એની અંદર એવા દિવસોની અંદર પણ કદાચ હોલની અંદર પ્રવચન ચાલતું હોય કલ્પસૂત્રનું, અને એ સમયની અંદર પણ શું તો કે કેટલાક પુણ્યશાળીઓ શું તો કે લાઇબ્રેરીમાં બેસીને માત્ર પેપર વાંચ્યા કરે, અથવા એ કામની અંદર પછી પ્રવચન ચાલે છે ત્યાં સુધીની અંદર આપણે આમ તેમ કરીએ, પછી શું કહેવાય કે પછી જઈશું, બધાને નીકળશે ત્યારે પ્રભાવના દેવા માટે જતા રહીશું, દેવા માટે. બોલો, હા, બંનેમાં ફરક શું? એક બાજુ એ છે એવા જેવો પછી શું તો કે નહીં કે પ્રવચન શરૂ થાય ને પહેલા સામાયિક લઈને બેસી જવાય, સંપૂર્ણ વિધિવત સાંભળવાના પ્રયત્ન પુરુષાર્થ કરે. અને એક બાજુ શું છે કે ચાલશે હવે શું કહેવાય, આપણે આપણું કામ કરીએ, બધા બેસી ગયા છે, બધું ચાલશે. તો બંને જ એની પાસે પણ સમય છે, આ બાજુ પણ સમય છે, પણ બંનેની અંદર ફરક ઘણો બધો છે. બંનેના ભાવોની અંદર શું તો કે હજી જે બહાર રખડતો જીવ છે, રખડતો, તો એ જીવ શું કરે છે તો કે મોહને આધીન છે, કે જેને શું તો કે મોહનીય કર્મનો ક્ષય ઘણો બાકી છે, બરાબર. બીજો જીવ એવો છે શું તો કે જે ધર્મભાવ આત્મભાવની અંદર તૈયાર થવા માટે, આત્મભાવમાં જાગૃત થવા માટે શું કરે છે કે ધર્મ વિશેષ કે કર્મના ક્ષય માટે એ ધર્મની અંદર વધુ જોડાય છે. તો બંને જીવોની અંદર ફરક છે. જેને કદાચ એ જે બારે છે ફરતો કરતો જે છે એનું પરિણામ, એના આત્મિક પરિણામો, અને જે ધર્મ સાથે જે જોડાઈને બેઠો છે, મતલબ કે ધર્મ ભાવની અંદર જોડાયો છે, તો આ બંનેની જે એની જે અવસ્થા છે, આત્માની અવસ્થા છે, આ બંને છે બહુ ફરક છે. તો આ જે ફેરફાર છે આ ખાલી સમજવા માટે, તો એને જ અહીં ગુણસ્થાનક તરીકે કહેવામાં આવે. જે આત્માના પરિણામો બાહ્ય થકી જીવોની આપણને ખબર પડશે નહીં, બાહ્ય થકી આપણને ખબર પડશે નહીં. સિમ્પલ વસ્તુ તમને કહું વિભાબેન, આપણે ત્યારે બધા બેઠા છે, બરાબર ને, આપણે ઘરે જઈને બરાબર વાપરીશું મસ્ત, બરાબર. પણ વિજયભાઈ શું તપ વગર એક કોઈ પણ વસ્તુ મીઠાઈ ન વાપરે, બરાબર. હવે સમજો કે કોઈકના ઘરે ગયો ને એમાં મને દેખાયું તો માલાબેન ડબ્બામાંથી કાઢી લઈને મંડી પડું, અને શું કહે ગમે ત્યાં હોય, કદાચ પછી ગમે તે સ્થાનની અંદર હોય તો એ ન જ કરે. તો એમના જે પરિણામો છે, આ જે પરિણામો છે, તો
તો કે વીરતીની અંદર છે. મીઠાઈ કોને ભાવે ભાઈ, નામ લઈને મોઢામાં પાણી આવી જાય. હા, પરંતુ છતાંય જે ત્યાગ છે, તો એ આખું શું છે, ત્યાં પરિણામો આખા અલગ થાય. તો એવી રીતે આપણે કહીએ કે કોઈ પણ કાર્ય કરીએ છીએ તો કે મતલબ શું કહેવાય કે જે કરીએ છીએ એના પણ વિશેષ સારી રીતે કરવું. એક ખાલી આમને આમ કરી લેવું અને એક માત્ર શું તો કે ચારણ થાય છે, આવી ગયા છે, કરી લઈએ. તો એની અંદર પણ જે આત્માના જે પરિણામો છે, તો એમાં પણ ગુણ અલગ અલગ થઈ જાય છે. તો એ જે ફેરફાર છે, જીવોમાં જે ફેરફાર છે, તો એને અહીંયા શું કહેવામાં આવ્યું છે? ગુણસ્થાન. સમજાય છે તમને બધાને? સમજાયું ને? આપણે સાવ દેશી ભાષાની અંદર સમજાવવાનો પ્રયત્ન કર્યો. હવે આગળ આપણે વધશું. તો ગુણસ્થાન, ગુણોનું સ્થાન. ગુણોનું સ્થાન એટલે કે ગુણોનું હોવું, ગુણોની તરતમતા. તરતમતા એટલે ઓછા વધતું. ઓકે, તરતમતાનો મતલબ શું? ઓછા વધતુંપણું. ગુણોનું ઓછા વધતાપણું, હિનાધિકપણું અથવા ગુણોનું હોવું, તે ગુણસ્થાનક. એટલે ગુણોની ઓછા જે ગુણો છે દરેક જીવનની અંદર બધા ગુણો અલગ અલગ છે. કોઈ જ્ઞાન ગુણની અંદર અલગ વધારે હોય, કોઈ ઓછું હોય, બરાબર કે નહીં? હા, બધા જ્ઞાનની અંદર બધા સરખા કે સરખા? તો ઓછા વધતું. એ તો પરીક્ષા લઈએ એટલે આપણને ખબર પડે. હા, ઓકે. હવે શું કે છે તો કે ઓછા વધતુંપણું અથવા હિનાધિકપણું એટલે ગુણ સ્થાનક. અને પ્રગટ થયેલા ગુણોમાં જીવે જીવે ગુણોની હિનાધિકતા હોવાથી આવા ગુણસ્થાનકો જેટલા છે, આવા ગુણસ્થાનકો જેટલા જીવ એટલા થાય છે. એટલે કીધું ને કે શું કહેવાય કે ગુણો ઓછા વધતા પણ હોય, ઓછા વધતા તો બધા જીવોનું એક સરખું હોય? તો કે ના, દરેક જીવોના ગુણો અલગ અલગ રહેવાના. બરાબર? એટલે કે જેટલા જીવો એટલા ગુણ, જેટલા જીવો હોય એટલા ગુણસ્થાનક થાય. તો અહીંયા શું કે છે તો કે હવે પણ એ હવે તો બધા જીવોને અલગ અલગ રીતે સમજાવી શકાય? તો બધા જીવોને આપણે સમજાવી ન શકીએ. સમજાવી શકાય પણ એની પાસે સમય નહીં આપણી પાસે. બરાબર ને? સમય આપણી પાસે એટલે કે બધું જીવ. પણ અહીંયા શું કે છે? પરંતુ સર્વ જીવોને સુખે સમજાય, પરંતુ સર્વ જીવોને સુખે સમજાય એટલે તેના 14 ભેદોમાં સમાવેશ કરવામાં આવ્યો છે. એટલે બધા જીવો સારી રીતે સમજી શકાય. બરાબર? બધા જીવોને સારી રીતે સમજાવી શકાય તો એના માટે 14 વિભાગની અંદર 14 ભેદોમાં સમાવેશ કર્યો છે. પરસ્પર થોડી થોડી તરતમતા, પરસ્પર થોડી થોડી તરતમતાને નહીં ગણીને મુખ્ય અથવા અધિક તરતમતાથી આ ગુણસ્થાનકો કલ્પવામાં આવ્યા છે, જે બીજી ગાથામાં કહેવામાં આવશે. બરાબર? તો શું કે છે કે મતલબ અહીંયા જે મુખ્ય છે, જેને આપણે શું કહેવાય કે લોકો છે, ઘણા બધા લોકો છે, ધનવાન ઘણા બધા લોકો છે, બરાબર ને? તો હવે કોઈ શું કહેવાય, કોઈ બિલિયનર કહેશે, કોઈ મિલિયનર કહેશે, બરાબર? એનાથી આગળ વધીને શું કહીશું? ટ્રિલિયનર, જે સંપત્તિ વાળા છે લોકોને ઓળખવામાં. હા, તો કહીશું આ તો શું કહ્યું, હવે સમજો વધારે છે તો આ શું શેઠ માણસ છે ભાઈ, બરાબર? પછી એનાથી વધારે છે તો મિલિયનર છે. હવે એનાથી આગળ છે તો બિલિયનર. પછી આગળ વિજયભાઈ તમારો વિષય છે યાર, કયો તો ખરા. હા, જેમ કહીશું બરાબર, જેમ શું કહેવાય, ખાતે પીતે મસ્ત મોજ હોય તો મોલો આદમી છે, મોલ આદમી છે. તો જેમ શું કહેવાય કે સુખ સંપત્તિ વાળા હોય તો એની કેટેગરી કે જેમ કીધું, બરાબર ને? હવે સાચું કર્યું કદાચ કોઈ એનાથી ઓછું શું કહેવાય કે કઈ ધનથી ઓછું છે તો શું તો કે નાથી સાધારણ અથવા શું કહેવાય જે ફાઇનાન્શિયલી પોતાની રીતે પોતાની રીતે બધું સાચવી લે છે, તો એને શું કહીએ? ધનવાન નથી કહેતા, પણ શું કે છે? શું કહીએ ને? લખપતિ તો નહીં, હા, મિડલ ક્લાસ કહીએ, બરાબર ને? મિડલ ક્લાસ હોય પછી પોતાની રીતે શું કહેવાય થઈ જાય, પણ વિશેષ કરવું હોય તો ન કરી શકે. બિચારું શું કહેવાય કે પરિસ્થિતિ જરાક કપરી છે, બરાબર? હવે કદાચ એનાથી પણ હોય તો બિચારા પાસે કાંઈ નથી, દયનીય છે. જેમ શું કહેવાય કે બધું અલગ અલગ રીતે. તો હવે જેમ એ કેટેગરી કીધું તો એ સંપત્તિની અંદર જેમ કહેવામાં આવ્યું એમ અહીંયા ગુણોની અંદર પણ એ રીતે જો જેમ કેટેગરી ધન સંપત્તિની અંદર જેમ કહેવામાં આવ્યું છે, જેની પાસે કાંઈ નથી બિચારો, ખાવાનું પણ સાચે ભિક્ષુક સાવ ખાના, કે મતલબ શું કહેવાય ઘર છે પણ એની પાસે ધન સંપત્તિ નથી કે ખાવાનું પણ શું બિચારો રોજ મજૂરી કરીને ખાય, બરાબર? તો એને શું કહીશું?
એની પાસે કાંઈ નથી વિચાર, બરાબર. અને કદાચ જેની પાસે ઘર પણ નથી, કપડા પણ નથી, તો એને સાવ ગરીબ શું કહ્યું? સાવ ગરીબ છે. ઓકે, તો જેમ એ કેટેગરીની અંદર એ કરીએ છીએ ધનની અંદર, તો એવી રીતે અહીંયા ધન પણ કઈ, તો કે ગુણ સંપત્તિ. કઈ સંપત્તિની વાત કરીએ? ગુણ સંપત્તિ, બરાબર. હવે આપણે વિચાર ગુણ સંપત્તિમાં આપણે ક્યાં છીએ? હા, ઓકે, ચાલો ને. ઓકે, હવે આગળ વધીએ. તો કે પ્રભુ મહાવીર સ્વામીનો આત્મા પણ અનાદિકાળથી આપણા સર્વની જેમ જ પ્રથમ મિથ્યા દ્રષ્ટિ ગુણસ્થાનકે જ હતો. ફરીથી વાક્ય બોલું છું. પ્રથમ મહાવીર સ્વામીનો આત્મા પણ અનાદિકાળથી આપણા સર્વની જેમ, શું કીધું? એટલે આ કોને કહેતા હશે? બોલે આ લખ્યું, આપણે થોડું લખ્યું છે. ભણનારને આપણા સર્વની જેમ જ પ્રથમ મિથ્યા દ્રષ્ટિ ગુણસ્થાનકે જ હતો. આપણે એટલે આપણને જે આ ગ્રંથ ભણે એનું એને. વાહ માલાબેન, તમે તો શિક્ષણ બાઉન્ડ્રી હતા. વાત તમારી ખોટી નથી, હા, ખોટી નથી. યસ, પણ અહીંયા પ્રથમ વાક્ય આજે આપણે સમજવા જેવું છે કે આપણા સર્વની જેમ જ કેવો? પ્રથમ મિથ્યા દ્રષ્ટિ જ હતો. મિથ્યા દ્રષ્ટિ ગુણસ્થાનકે જ હતો. બોલો, હવે ગુણસ્થાનકે જ હતો એમ કીધું છે, એમ નથી કીધું. એટલે પ્રથમ પેલા આવ્યા હતા. પણ આપણે અહીંયા આપણી પણ એ જ અવસ્થા હતી ને. છે જ ને, હજી છે જ. ચાલો, મારા જે ભાવો તમે સમજી ગયા, તો હવે આગળ વધીએ. ઓકે, શું કીધું કે આપણા સર્વની જેમ જ. એક વસ્તુ કહું તમને કે તમારા માટે, બરાબર, જે પણ પંડિતજી આવ્યા હશે ને, કદાચ પ્રભુનું દર્શન પામ્યા. યસ, ચોક્કસ પ્રભુનું દર્શન પામ્યા. કદાચ આપણું આ જિનાલય નિર્માણ થયું એના પહેલા પણ દેરાસર પ્રભુ આવ્યા, પણ પ્રભુની ઓળખાણ પણ આપણને કોઈકે કરાવી છે. પ્રભુની દેવગુરુની ઓળખાણ પણ કોઈકે કરાવી છે અને કંઈક સાચી સમજણ આપી છે. અને સાચી સમજણ આપી તો ખરી, પણ એ સમજણને આપણે કેટલે સુધી ગ્રહણ કરી શક્યા છે એ આપણને જ ખબર. એનું માપ બરાબર, એટલે આપણી અવસ્થા ખૂબ ગંભીર હતી, મિથ્યા દ્રષ્ટિની અંદર હતા. બરાબર, પણ પ્રથમ, હવે જો મેં તમને પહેલા શરૂઆત થતા પહેલા મેં તમને વાત કીધી, શરૂઆતની અંદર એક વાત કીધી, શું? તો કે આ સ્વાધ્યાય કરતા આ અવસ્થાની અંદર પહોંચી, મેં કીધું આપણે અનંત ચતુષ્ટય બંધ કીધું ને, અનંત ચતુષ્ટય બંધ, અનંત અનુબંધ ચતુષ્ટય, મિચ્છામિ ક્યાં ભાઈ મને અનુબંધ ચતુષ્ટયમાં આપણે 4 વસ્તુ કીધી. કઈ કઈ? મંગલાચરણ, મંગલાચરણ, વિષય, સંબંધ અને પ્રયોજન. બરાબર, એક વસ્તુ નથી જે આપણે જીવ વિચાર દંડ પ્રકરણની અંદર શીખ્યા હતા એમાં નથી કીધી. આમાં કઈ? અધિકારી. બરાબર ને? અને તે વખત તમને મેં કીધું શું? તો કે આ અવસ્થાએ પહોંચનારો આત્મા જે પરમાત્મા પ્રત્યેની જે સંપૂર્ણ શ્રદ્ધા હોય, વિશ્વાસ હોય, કે જીનવાની શ્રવણ કે અભ્યાસની જેને રુચિ હોય, એવો જ આત્મા આ અભ્યાસ સુધી પહોંચી શકે છે. ત્યારે બોલ્યો ને, કીધું ને, બરાબર. એટલે અહીંયા કહે છે કે આપણા સર્વની જેમ જ પ્રભુ મહાવીર સ્વામી પણ પ્રથમ મિથ્યાત્વ દ્રષ્ટિ ગુણસ્થાનકે જ હતા. પણ જો આ તમે સ્વાધ્યાય કરવા માટે તમે ઉત્સુક છો, તો ચોક્કસ શું? તો કે અંતરખાને માનો ન માને, કદાચ આળસ કે પ્રમાદવશ તમે કદાચ ધર્મ આરાધનાની અંદર છે, વિરતિની અંદર નથી વધતા, પરંતુ તમારાની અંદર પ્રભુ વાણી પ્રત્યે કે જીનેશ્વર પ્રભુ પ્રત્યેની જે શ્રદ્ધા છે, તો ક્યાંક ને ક્યાંક સમ્યક્ત્વ અંદર છે અને છે જ. ક્યાંક ને ક્યાંક સમ્યક્ત્વ છે અને છે એવું સાબિત થાય. બરાબર, હવે અહીંયા ઓકે, હવે કદાચ કેટલા અંશે કરો છો એ દરેક જીવની પોતપોતાની ઓકે સિચ્યુએશન પ્રમાણે. તો હવે શું કે છે કે મિથ્યાત્વ ગુણ સ્થાનકે જ હતો, અને ધર્મ પ્રયત્ન જાગવાથી, શું કે છે? ધર્મ પ્રયત્ન જાગવાથી તે આત્મા અનુક્રમે આત્મિક વિકાસ સાધતો સામાન્યથી 14 ગુણસ્થાનકો પસાર કરીને મોક્ષે ગયો છે. તે 14 ગુણસ્થાનકો ચડવામાં
કર્મની 148 અથવા 158 ઉત્તર પ્રકૃતિઓમાંથી બંધ, ઉદય, ઉદીર્ણા અને સત્તામાં દેવોશ્રીએ ઓછી ઓછી જે રીતે કરી છે તે રીતે મુજબ કયા કયા ગુણસ્થાનકે કેટલી કેટલી કર્મ પ્રકૃતિઓ બંધાદીમાંથી ઓછી થતી જાય છે તે દર્શાવતા દર્શાવતા અમે પ્રભુ શ્રી મહાવીર સ્વામીની સ્તુતિ કરીશું. બરાબર. હવે અહીંયા જે ભગવાન મહાવીર સ્વામીએ જે પ્રમાણે કર્મ બંધ કર્યો અને ઉદયમાં આવ્યો, સત્તામાં આવી અને પછી ઉદય, અથવા જે ઉદયમાં નથી આવીને એ ઉદીર્ણા પણ કરી, ઉદીર્ણા પણ કરી, એ વાતો પણ આપણે ભગવાન મહાવીર સ્વામીનું જીવન ચરિત્ર આવે તે વખતે આવે છે. તો ઉદીર્ણા પ્રભુએ કેવી રીતે કરી એ ઉદીર્ણા વખતે તમને જણાવીશ. પ્રભુના મહાવીર સ્વામીના જીવનની અંદર પણ પ્રભુ મહાવીર સ્વામીએ કોઈ કર્મોની ઉદીર્ણા કરી હશે તો કે હા કરી છે. પ્રભુ મહાવીર સ્વામીએ કર્મની ઉદીર્ણા કરી છે. ઉદીર્ણા એટલે શું એ આપણે તે વખત પ્રસંગે જોઈશું. ઓકે, એટલે શું કે છે કે વ્યક્તિમાં રહેલ શું કીધું આમાં, કોઈ જે પ્રથમ ગુણસ્થાનકે જતો, બરાબર ને? આપણે પણ મિથ્યાત્વ અવસ્થાની અંદર જ છે, પણ શું કહેવાય કે કદાચ આપણને પણ મિથ્યાત્વ સમ્યક્ત્વ છે, પણ એમાં સાથે સાથે સમ્યક્ત્વ મોહનીય પણ છે. સમજાયું? સમ્યક્ત્વ છે ને સાથે સમ્યક્ત્વ મોહનીય પણ છે. મોહનીય છે, હા. બરાબર છે ને? હા. સમ્યક્ત્વ મોહનીય શું કરે? નાના નાના શંકાઓ, શંકા કુશંકાઓ, એ તો આપણે એની અંદર કીધું, પણ શું તો કે ક્યાંક માત્ર શંકા, શું કહેવાય, શંકા જ નહીં પરંતુ સમ્યક્ત્વ માટેની 5 વસ્તુઓ કીધી. શંકા ગઈકાલે બોલ્યા હતા. શંકા, આકાંક્ષા, વિતિગચ્છા, પછી બોલો બોલો, પ્રશંસા, એટલે તેનો સંબંધ, તેની પ્રશંસા, તેનો પરિચય, બરાબર. અને જીનેશ્વર પ્રભુના વચનો ઉપર, જેમાં આપણે કીધું જેને અરિહંત ધર્મના આધાર, વિશ્વ ઉપકાર સાગર, મોક્ષ માર્ગના દાતાર વગેરે ગુણો છે, પણ એ ગુણોથી ન માન્યા, ન પૂજ્યા. બધા ગુણિયલ છે, બધા ભગવાનની અંદર ગુણો છે, પરંતુ છતાંય શું તો કે જે પૂજનીય, આપણા માટે ખૂબ પૂજનીય છે, પણ એમાં એને ન કર્યું. શું કહેવાય, આપણે સેવા પૂજા એ ગુણોથી યુક્ત નથી. એ ગુણોને જોઈને ન કર્યું, પરંતુ શું તો કે આપણે કોઈ સંસારના કાર્ય માટે કેવું. ચાલો ને, ઓકે, આગળ વધીએ. એટલે કે ધર્મ વિશેષ પ્રયત્નથી, ધર્મ પ્રયત્નથી એટલે આપણે કર્મનો જે ક્ષમ છે એના માટે શું કરવું પડશે? કર્મ બંધ થયો છે તો એ કર્મના ક્ષય માટે શું કરીશું આપણે? આપણને જે કર્મ બંધ થયો છે તો કર્મબંધને દૂર કરવા માટે શું કરવું પડશે? તો કે ધર્મ પ્રયત્ન, જેમાં આપણે શું કહેવાય કે સામાયિક કરીએ છીએ. સામાયિક કરીએ છીએ, સામાયિક ખાલી એક પ્રવૃત્તિ કીધું, સામાયિક કે પચખાણ. તો એનાથી શું થાય છે તો કે જે અશુભ કર્મો છે નિર્જરા થાય. છિન્નઈ અશુભમ કમ્મમ, છિન્નઈ અશુભમ કમ્મમ, સામાય જતિયાવાળા. તો કે જ્યાં સુધી સામાયિક વ્રતથી યુક્ત હોય છે તે સમયમાં અશુભ કર્મનો નાશ થાય છે. વળી તપ ત્યાગ વગેરે કરવાથી તો કે એનાથી પણ જે ચીકણા કર્મો છે, જે જીવને કદાચ દુઃખ આપનારા છે, તો એ કર્મો પણ શું થઈ જાય છે? ખરી જાય છે અથવા મંદ પડી જાય છે. બરાબર. તો જેને આપણે શું કહીશું? ધર્મ પ્રયત્ન. શું કહીશું? ધર્મ પ્રયત્ન. ઓકે, બીજી રીતે કહીએ કે આપણી પાસે સમય છે, ચાલો પચખાણ નથી, તપ નથી, પરંતુ એવું કરીશું તો કે આટલા સુધી ઘરની અંદર છીએ, આટલા સમય સુધી મારે ખુરશી કે ગાદલા કે ગાદી ઉપર બેસવાનું નહીં, કે સોફા બેસવું નહીં. બેસીસ તો ક્યાં? તો કે કટાશના ઉપર, કાં તો નીચે બેસીસ. બોલો, ત્યાં પણ ત્યાગ ભાવ છે. ધારો કે એમ પ્રયત્ન કરે કે શું વિચાર કરીએ કે શું કહેવાય કે મારે દિવસ દરમિયાન કે આટલા સમય દરમિયાન શું તો કે કોઈ પણ સોફા ઉપર, મતલબ જે ગાદી છે, તો ગાદી ઉપર નહીં બેસું, ખુરશી ઉપર ના બેસું, હું ક્યાં બેસીશ? અથવા કદાચ નીચે ન બેસી શકીએ, બરાબર, તો ખુરશી ઉપર બેસીશ. બોલો, આવો ત્યાગ થઈ શકે કે ના થઈ શકે? તો એ પણ શું તો કે એ પણ ત્યાગ છે અને એ પણ કર્મની નિર્જરા કરે છે. આપણે સિમ્પલ વસ્તુ કે મહારાજ સાહેબ છે તો ગાદી પર બેસે શું વાંધો છે? એકદમ કમ્પ્લીટ નવું ચોખ્ખું કરી નાખીએ. તો કે ત્યાં તો કે જે શરીરની સગવડતાઓ છે, સુખની સગવડતાઓ છે, એ બધાનો ત્યાગ.
આ જે આપણે પ્લાસ્ટિકની ખુરશી છે એ લાકડાની ખુરશી છે, તો એની ઉપર બેસે પણ ઉપર શું તો કે ગાદી વગેરે કાંઈ ન હોય, હાટ, બરાબર ને? તો એ ત્યાગ છે, તો ત્યાગ ભાવ પણ આવ્યો ત્યાં. એટલે કે વિશેષ ત્યાગ વગેરે ધર્મ પ્રયત્નથી, શું કીધું કે ધર્મ પ્રયત્નથી સામાન્યથી 14 ગુણસ્થાનકો પસાર કરીને સામાન્યથી 14 ગુણસ્થાનકો, તો બધા એ આત્માઓ પણ શું કર્યું છે, જે પણ જીવો મોક્ષે ગયા છે, તો જેમાં પ્રભુ મહાવીર સ્વામી કહીએ કે આદિનાથ પ્રભુ કે 24 જિનેશ્વર કે જેટલા પણ આત્માઓ મોક્ષે ગયા છે, બધા આત્માઓ પણ પહેલા તો મિથ્યાત્મ ગુણસ્થાનકે જ હતા. પહેલા મિથ્યાત્મ ગુણસ્થાનકે જ હતા, પરંતુ વિશેષ ધર્મ વિશેષ પ્રયત્નથી શું કર્યું છે, તો કે આગળ ક્રમશઃ ગુણોને સ્પર્શતા એ 14 ગુણસ્થાનકો પ્રાપ્ત કરીને અંતે મોક્ષે પણ ગયા. તો અહીંયા જે ભગવાન મહાવીર સ્વામીએ જે પ્રમાણે કર્મનો ક્ષય કર્યો અથવા જે ધર્મ પ્રયત્ન કર્યો અને જે પ્રમાણે ગુણોની સ્પર્શના કરી, તો એ રીતે અહીંયા આપણને જણાવવામાં આવશે. શું કે છે, તો વ્યક્તિમાં રહેલ અસાધારણ અને યથાર્થ ગુણો ગાવા તેને સ્તુતિ કહેવાય છે. શું કીધું? વ્યક્તિમાં રહેલ અસાધારણ અને યથાર્થ ગુણો, યથાર્થ એટલે જે વાસ્તવિકમાં જે પ્રમાણે છે એ પ્રમાણે કહેવામાં આવે, જે પ્રમાણે હોય એ પ્રમાણે કહેવામાં આવે. અને અસાધારણ કીધા, કેવા? અસાધારણ એટલે વિશિષ્ટ કક્ષાના ગુણો, વિશેષ ગુણો. તો એને ગુણો ગાવા એ પણ શું કીધું, તો કે ગુણસ્તુતિ કહેવાય છે. એટલે પ્રભુ શ્રી મહાવીર સ્વામીમાં પણ સકલ કર્મોનો મૂળથી નાશ કરવા રૂપે જે ગુણોત્કર્ષ હતો તે અસાધારણ અને યથાર્થ જ હતો. એટલે ભગવાન મહાવીર સ્વામીએ ગુણોને નાશ કરવા માટે જે પ્રમાણે પ્રયત્ન કર્યો, જે પ્રમાણે તપશ્ચર્યા કરી, ત્યાગ કર્યો, નિષ્પરિગ્રહ થયા, નિર્મમત્વ થયા, વળી શું કહેવાય કે જે ઘોર અભિગ્રહોથી યુક્ત એમને જે કર્યું હતું એ કઈ સામાન્ય હતું? ભગવાન મહાવીર સ્વામીના કેવા અભિગ્રહો હતા? શરૂઆતની અંદર ચાર અભિગ્રહ મોટા થઈ ગયા હતા. શું તો કે જ્યાં કોઈ પણ ગૃહસ્થનો આદર ન કરવો, બરાબર. વળી તો કે જ્યાં અપ્રીતિ થાય એવા સ્થાને રહેવું નહીં, બરાબર. અને હંમેશા કૌશલ ધ્યાનમાં રહેવું અને હંમેશા કર પાતળી રહેવું. કોઈના વાસનની અંદર ન લેવું, જે પણ વાપરવું છે એના હાથમાં છે. ગૃહસ્થનો સાથેનો સંપર્ક, આદર સન્માન નહીં. ભગવાન મહાવીર સ્વામી ક્યારે તો કે જયારે ઓલા શું કહેવાય, ઓલા તાપસોના આશ્રમની અંદર જયારે ચોમાસું રહ્યા, દુકાળના કારણે શું કર્યું, તો કે ગાયો ત્યાં ઓલા વન જે કુટીરો હતી એના ઘાસ ખાવા માટે આવવા લાગી, કે ઘાસ વગેરે હતું નહીં. હવે ઓલા જે ઋષિ મુનિઓ હતા એ તો શું કરવા લાગ્યા કે ભાઈ શું લાકડી લઈને દોડે, ગાયોને મારે, કે જેથી આશ્રમમાં ના આવે. પણ ભગવાન તો કાયમ માટે ધ્યાન અવસ્થામાં રહેતા. ખ્યાલ છે ને બધાને આ પ્રશ્ન? બરાબર. એટલે તે વખતે ભગવાને 5 અભિગ્રહ પણ કરી લીધા. સહેલું હતું એ? ઓકે. હવે આગળ વધીને બીજી તપશ્ચર્યાઓ કરી. હંમેશા મૌન રહેવું. આપણે જે અભિગ્રહનું પારણું ચંદન બાળાએ પારણું કર્યો વિસ્તો એ તો ખ્યાલ જ છે બધાને. તો હવે એ સામાન્ય હતું? એ કઈ સામાન્ય હતું? બરાબર. વળી ક્ષમાની અંદર વાત કરીએ તો, ક્ષમાની વાત કરીએ તો જેની પાસે શક્તિ છે, જેની પાસે શક્તિ કે માત્ર અંગૂઠાની સ્પર્શના માત્રથી મેરુ ચલાયમાન થઈ શકતો હોય, એક હજી સામાન્ય બાળક છે, મતલબ 8-10 વર્ષનો બાળક છે, અને એક મુષ્ટિ પ્રહારથી ઓલા દેવને પણ જે રાડો પડાવી દેતો હોય, ભાન ઠેકાને લાવી દેતા હોય, એવા મહાવીર સ્વામી કે ઓલા સંગમને, કે હવે તો સશક્ત, સંપૂર્ણ સશક્ત છે. જેમ કેવાય કે યુવા અવસ્થા હોય, યુવાવસ્થા એ તો સૌથી બળવાન હોય, બરાબર ને? 30 થી 40 વર્ષની ઉંમરનો હોય એ જે યુવાન હોય, તો એની પાસે જે બળ હોય એ તો કે 20-25 વર્ષનો એના કરતા વિશેષ હોય, અને 60-70 કરતા હોય એના કરતા પણ વિશેષ હોય. એટલે એવા સશક્ત એવા છે પ્રભુ મહાવીર. કેમ કે 30 વર્ષની ઉંમરે દીક્ષા લીધેલી, બરાબર ને? અને ત્યાર પછી 12 વર્ષ. તો એ જે હવે મતલબ આપણે 30 થી 40 વર્ષની એજની અંદર જે લોકોની શક્તિ એટલી હોય, પણ એમાં પણ મતલબ જે બાલ્ય વયની અંદર જે દેવને રાડો પડાવી દેતા હોય એક મુષ્ટિના પ્રહારથી, તો હવે એની પાસે કેટલી શક્તિ છે? કેટલી શક્તિ છે? અપાર શક્તિ છે, અમાપ શક્તિ છે.
છતાં પણ એ મતલબ શું કે માત્ર આંખ ખોલીને એને ખતમ કરી નાખવાની શક્તિ પ્રભુ પાસે હતી. છતાં પણ જે 6 મહિના સુધી ઉપદ્રવ સરગતો કર્યા, ત્રાસ આપ્યો, દુઃખ આપ્યું, દુઃખ આપ્યું, અને વળી છેલ્લે તો શું તો કે મારી નાખ્યો, કાળચક્ર મૂકી દીધું. પ્રભુને ઉપર કાળચક્ર મૂકી દીધું કે જેમાં સામાન્ય જીવો તેની સામે કોઈ બચી ન શકે એવું. છતાં પણ એના સમક્ષ પ્રભુ આંખ પણ લાલ ન કરે તો કેવી ક્ષમા હશે? કેવી ક્ષમા હશે? વિચાર તો કરો. આ સાધારણ ક્ષમા કહેવાય? અપૂર્વ. હા, ચાલો દેવોની તો વાત ઠીક. ચંડકોશિયા સામે ખાલી આમ અંગૂઠો પણ ત્યાં દબાવે ને ચંડકોશિયાનો આવી બને. એ તો દેવ નતો. વળી સામે ભયંકરતા એ કે કરુણા કેવી એની. હા, ખ્યાલ છે કે આ ભયંકર આ દુષ્ટ જ છે, કોઈ સામાન્ય નિર્દોષ જીવને ત્યાં જવા નથી દેતો. તો હવે એના માટે હું તો કેટલો હોય કેવો થઈ જઈશ, દુશ્મન. બરાબર. અને 3 વાર તો ફૂફાડા પણ કર્યા અને છેલ્લે ડંખ પણ દઈ દીધો. જેની દ્રષ્ટિથી પણ આકાશમાં ઉડતા પક્ષીઓ પણ નીચે પડી જાય. અરે જંગલો બાળી નાખેલું. કેમ કે દ્રષ્ટિ વિશે ઉભા વૃક્ષો, ખાલી એની નજરથી વૃક્ષો સુકાઈ જાય. એની દ્રષ્ટિથી વૃક્ષો બળી જાય. તો એવું ભયંકર ચંડકોશિક. બરાબર ને? હવે એની પાસે પણ જઈને એને પણ તારવાનું કાર્ય કરે તો કેવી કરુણા હશે? બોલો, સામાન્ય કહેવાય? આપણે કદાચ કોઈ માણસ આવડું અવડું કરતો હોય તો એને સમજાવવાનો પ્રયત્ન કરીએ, 1-2 વખત સમજાવે, અને વળી સામો થઈ ગયો પછી આ તો દયાને ડાકણ ખાઈને આપણે ચાલતા જાય. જે કરવું હોય કર, મારા બાપનું શું જાય? સાચી વાતને આવું કરી નીકળી જાય કે નહીં? હવે આ બાજુ વિચાર કરો કે ભાઈ જેને મારી નાખવા માટેના કરેલા પ્રયત્નો એને પણ ભૂલી નહીં. કંઈ પણ એને તું આવું કર્યું, તું હવે તને આમ કરીશ, સહેજ પણ નહીં. ચાહે પછી ચંડકોશીઓ હોય કે પછી સંગમ હોય કે પછી ગૌશાળો હોય કે પછી ઓલી વ્યંતરી હોય કે શૂલપાણી હોય, કોઈ પણ જીવ હોય, બધા જીવોને માત્ર ને માત્ર એક જ શું તો કે આ જીવ એની દુષ્ટતા મૂકીને એ પણ સદધર્મને પામે. કરુણા કેવી હશે ને ઉપકાર બુદ્ધિ કેવી હશે? બરાબર. તો હવે આ અસાધારણ ગુણો કીધા. શું કીધા? અસાધારણ ગુણો. વળી એમ કે છે, એમ થાય ને પછી કે સમજો કે કોઈ લડવા માટે આવ્યું હોય, ઝઘડવા માટે, પછી શાંતિથી બેસી ગયું હોય, પછી મોટા પાયે આવી તેને મોટું મોડું કરીને આવ્યું તો હવે જો ને હવે ભીગી બિલ્લી થઈને બેસી ગયા એવું લાગે કે નહીં? એમ કહીએ કે ના કહીએ? ગૌતમ સ્વામી શેના માટે ગયા હતા? ગૌતમ સ્વામી શેના માટે ગયા હતા? ઇન્દ્રપુતી. ભગવાનને હરાવવા માટે. બરાબર ને? અને ત્યાં ગયા પછી ગૌતમ સ્વામીની હાલત શું થઈ? પછી તો એમ કરતા છે ને, પાછળનું યાદ આવે છે કેવી રીતે આવ્યો તો? ભગવાન કહેતા હશે કઈક સ્માઇલ કરતા, વસ્તુ એ કહીએ, મૂળ વસ્તુ કે જે ગાંભીર્યાદિક ગુણ. શું કીધું? ગાંભીર્યાદિક. ગંભીરતા છે, વિચારે પણ નહીં. કેમ કે એ કર્મના ક્ષમથી જે પ્રભુને ગુણો જે પ્રગટ થયેલા છે, પ્રાપ્ત થયેલા છે, એટલે કીધું અસાધારણ. અહીંયા કીધું અસાધારણ અને યથાર્થ. માત્ર કહેવા પૂરતું નથી, પરંતુ એમના જીવનની અંદર જે બનેલા છે એ પ્રસંગોને આપણે વાત કરીને કહીએ છીએ. એટલે શું કે વ્યક્તિમાં રહેલ અસાધારણ અને યથાર્થ ગુણો ગાવા તેની સ્તુતિ કહેવાય છે. અને પ્રભુ મહાવીર સ્વામીમાં પણ સકલ કર્મોના મૂળથી નાશ કરવા રૂપ જે ગુણોત્કર્ષ હતો તે અસાધારણ અને યથાર્થ જ હતો. આપણે આ જે ક્ષમા વિગ્રહની વાત કરી, જે આપણે અત્યારે જે ક્ષમા વિગ્રહ જે આપણે સાંભળેલું છે તે, પણ આ કર્મગ્રંથની અંદર જે વાત કરવાના છે તો કે એ તો આપણને ખબર નથી કે પ્રભુએ કર્મોનો નાશ કેવી રીતે કર્યો. આપણને જે કથાની અંદર એમના જીવન ચરિત્રની અંદર જે બાહ્ય પ્રવૃત્તિઓની અંદર જે થયું તો એને આપણે અહીંયા સાંભળેલું છે, પરંતુ ભગવાને કર્મો સામે કેવી રીતે જજુમ્યા? આપણે સિમ્પલ વસ્તુ છે કે ભાઈ 2 વસ્તુ છે કે એક બાજુ તમને કહ્યું હોલિડે છે, રવિવાર છે, શું તમને ને એમ થતું હોય કે ભાઈ આપણે શાંતિથી સુઈ જાય, ભાઈ શું કહેવાય આપણે પણ કામ કરવું? હા, છતાં પણ તે વખતે એ બધું ત્યાગ કરવા માટે જે આપણું મન
આપણું મન જે જજુમતું હોય, હા રક્ષાબેન, એક વાત તો સમજો કે શું કહેવાય કે રવિવારનો દિવસ હોય કે રજાનો દિવસ હોય ને વિરેન્દ્રભાઈને તૈયાર કરીને લાવવા, કેટલું કપડું હોય તમે જ જાણો. વિજયભાઈ, તમારે માલાબેનને પૂજા કરવા માટે તૈયાર કરીને લાવવું તમારે કેટલું અઘરું પડે. હે સરોજભાઈ, તમે ધારો કે તમે જતીનભાઈને શું કહેવાય પૂજા કરવા માટે લઈ આવો, સાથે લાવો, તો હવે એને મનાવવા માટે બારે જે જોતા હોઈએ એ તો બહુ સરસ યાર, તમે તો બહુ સરસ. હા હા, પણ એમને કેવી રીતે તૈયાર કરીને લાવ્યા હોય તો તમે જ જાણો. હવે સ્ટેમ્પ મરાઈ ગઈ છે. હા, હવે પછી સ્ટેમ્પ સ્ટેમ્પ, મરાઈ ગઈ છે એ સ્ટેમ્પ મારવા માટે પણ પ્રયત્ન કર્યો હશે, બાકી એમને એમ તો ના જ થયું હોય, મને પૂછો. ઓકે, તો જેમ શું કહેવાય એ ભાઈ, જેમ શું કહેવાય એક તમારા ઘરની અંદર તમે કેવી રીતે તૈયાર કર્યા હોય તો તમે જ જાણો, બરાબર ને. હા, તો એવી રીતે શું કહેવાય કે ભાઈ, એવી રીતે ભગવાન મહાવીર સ્વામી અહીંયા એ તો સંસ્થિત, પણ શું કહેવાય એમને કહેતા પહેલા પણ તમે પ્લાનિંગ કરો કે ના કરો, આમ કરશે તો આમ કરશું એમ, બરાબર ને. તો તે વખતે માઇન્ડની અંદર જે તમે પ્રિપેરેશન કર્યું હોય તો તમે જ જાણો, સેટિંગ કરી દેવાનું. બરાબર. પછી સેટિંગ કરવા માટે પ્લાનિંગ તો કરવું પડશે ને, તમારું માઇન્ડનું પ્લાન હા, પ્લાન પેલા છે, બરાબર ને. એના કોઈ પણ આગલે વસ્તુ દિવસે કહેવાશે તો એના માટે તમારે પોતાના માઇન્ડને પ્રિપેર કરવું પડશે. તો માઇન્ડ પ્રિપેર શું કહેવાય, ઘણી વખતે શું થાય કે કહેવા માટે સરસ હોય અને થઈ જાય એમ છે, બરાબર ને. પણ કેવી રીતે કહેવું અને તે કેવી રીતે એને ટાઈમ જોવાનું, ટાઈમ તો ડબ્બામાં લેવું, સમજાવો ને, ડબ્બામાં લેવું એ બધું કેવું પડે ને આપણે. હા, ચાલો મૂળ વસ્તુ આપણે કરીએ. તો જેમ શું કહેવાય કે જે આ જે વસ્તુ બાહ્ય દેખાય છે, પરંતુ જે અંદર જે આત્મા જે કરે છે, આત્મા જે કરવી રીતે કરે છે, તો એ પ્રયત્ન, એ પુરુષાર્થ કેવી રીતે કર્યો છે પ્રભુએ, આપણને ખ્યાલ નથી. તો એ આપણને આ કર્મ ગ્રંથના સ્વાધ્યાયથી ખ્યાલ આવશે, બરાબર. તો હવે આ પ્રભુ વીરના નામના આપણને હવે પછી જે કહે છે કે પ્રભુ વીર, એના વીર નામના કેટલા, તો કે આપણને 8 શું કહેવાય 4 અર્થ કહેશે. વીર નામના 4 અર્થ કહે છે. તો એ 4 અર્થ શું છે, અને પછી બંધ, ઉદય, ઉદીર્ણા અને સત્તા, એની વ્યાખ્યાઓ પણ આપણને જણાવશે. તો એ વાતો આપણે આવતા આવતા ગુરુવારે તો આઈમ્બિલની ઓળી હશે, અને બીજા ગુરુવારે પણ આઈમ્બિલ ચાલુ હશે. તો એના પછીના ગુરુવારે એટલે ત્રીજા ગુરુવારે આપણે આ બધી વાતો કરીશું. પણ તમે ચોક્કસ જે 8 કર્મો છે એ 8 કર્મોને તમે સારી રીતે સમજવાનો, એ પ્રકૃતિઓ છે તમે ચોક્કસ યાદ કરજો, કેમ કે હવે એ ફરીથી ને પાછો અહીંયા રિપીટ નહીં થશે, બરાબર. તો તમે ખાસ પાકું કરજો. ઓકે, ચાલો. તો આજનું આ સ્વાધ્યાય કરતા કંઈ પણ જીનાજ્ઞા વિરુદ્ધ બોલાવ્યું હોય તો તમને સારી મન વચન કાયાથી ત્રિવિધે ત્રિવિધે મિચ્છામિ દુક્કડમ મિચ્છામિ દુક્કડમ મિચ્છામિ દુક્કડમ. મને એવું લાગે કે તમે સારી રીતે આજના જે બીજા કર્મગ્રંથો છે, પહેલો સ્વાધ્યાય છે, બીજા કર્મગ્રંથનો પહેલો સ્વાધ્યાય તમે સારી રીતે સમજાયો હશે. કદાચ ન સમજાય તો પ્રશ્ન તમે ચોક્કસ પૂછી શકશો, ફોનથી પણ કે વોટ્સએપથી પણ. ચાલો. સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસનમ જૈનમ જયતિ શાસનમ. બોલો બોલો શ્રી મહાવીર સ્વામી ભગવાન કી જય. જેને શાસન દેવ કી જય. પ્રણામ.